દેશના કમાઉ દીકરા સમાન હીરા ઉદ્યોગની જાણે કે માઠી દશા બેઠી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે બનતી ઘટનાઓ સીધી અસર હીરા ઉદ્યોગ પર થઈ રહી છે, જેને કારણે હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે। સુરત બાદ હવે ભાવનગરમાં પણ હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો બેરોજગાર બની રહ્યા છે। ભાવનગરમાં ખેતી બાદ કોઈ ઉદ્યોગ પર લોકો સૌથી વધુ આધાર રાખતા હોય તો તે હીરા ઉદ્યોગ છે। ત્યારે દિવાળી પછી ભાવનગરમાં હીરા ઉદ્યોગના 50% યુનિટ ખુલ્યા જ નથી, તો જેટલા યુનિટ ખુલ્યા છે તેમાં પણ અડધા રત્ન કલાકારો રોજગારી મળી છે। જિલ્લામાં 2 લાખથી વધુ શ્રમિકો બેકાર બન્યા છે અને હજુ પણ જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો શ્રમિકોના રોટલા છીનવાઈ જાય તેવું બને। ત્યારે ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખે સરકાર પાસે રત્નદીપ યોજના જાહેર કરવાની માંગ કરી છે। કે કોઈ ખેતીમાં જાય, કોઈ બીજો ઓપ્શન ગોતે, ડાયમંડ જો ન આવે પોલીસ લેબર વર્ક માટે, તો એવા ઘણા યુનિટો એવા છે ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે કે જે અહીંથી બનાવવા માટે નીકળતા હોય હીરા ન પહોંચે તો એ કારખાનાઓ બંધ થાય અને હિસાબે એ લોકોને રોજીરોટીનો પ્રશ્ન રહે, પણ એ અન્ય ધંધામાં અથવા અન્ય લેબર માટે ટ્રાન્સફર થયા હોય। સારા પછી ખરાબ ને ખરાબ પછી સારું આવતું હોય છે, પણ આ વખતે મંદીનો માહોલ ઘણો લાંબો સમય ચાલ્યો, એટલે આવું ન રહે એવી આશા રાખીએ, પણ આવું રહે તો થોડી ઘણા અંશે જે લેબર, આમાં તો વેપારી તો કદાચ નુકસાની કરીને અથવા એને પોતાનું એવું કેપેસિટી હોય કે પોતે પોતાનું ચલાવી શકે, પણ જે કારીગર વર્ગ છે, રત્ન કલાકારો છે, એ રોજનું કમાઈને રોજનું ખાતા હોય છે, એના થોડાક જીવનમાં થોડી ઘણી તકલીફો અથવા થોડીક મૂંઝવણ રહેતી હોય છે। આવા સમયમાં સરકાર શ્રી દ્વારા આવા સમયમાં એક રત્નદીપ યોજનાની જાહેરાત હતી। એ યોજના અમલમાં, એટલે આવો સમય આવે તો ડાયમંડમાં કોઈ સરકારી સહાય મળતી નથી અથવા ડાયમંડ વાળા કોઈ એવું લેતા પણ નથી, પણ આવા સમયમાં જો રત્ન કલાકારોની જરૂર હોય તો રત્નદીપ યોજના નો આવે તો આર્થિક અને શૈક્ષણિક સહાય અમારી દ્રષ્ટિએ આપવી જોઈએ। એમાં ઘણા સમયથી એમી જે મેન્યુફેક્ચરનું કામ કરીએ છીએ, એમાં 25 થી 30 હજાર જે હીરા ઉતાર્યું છે, એમાં એમી જે દિવાળી પછી જે પ્રોડક્શન ચાલુ કર્યું છે, 50% ઓછું કરીને 50% ઓલું કરીને એમ પ્રોડક્શન ચાલુ કર્યું, જેથી કારીગરો વર્ગને આપણે રોજીરોટી પૂરી પાડીએ કે, પણ આગલા સમય જોતા એવું લાગે છે કે એમની જે ખરી હીરાની જે કાચી રફની ખરીદી કરીએ છીએ એ એક તો રફ મળતી નથી અને મળે છે બહુ ઊંચા ભાવ મળે છે, અને પોલિશ કરીને વેચવા જઈએ છે માર્કેટમાં તો એનો ભાવ આવતો નથી। કેટલોક સમય સુધી અમે પણ નુકસાની કરીને કારખાના ચલાવી શકીએ। આવતા સમયમાં એવું લાગે છે જો આમનામ પરિસ્થિતિ ખરાબ રહે છે તો જે યુનિટ અત્યારે 50% સાથે જે ચાલુ કર્યા છે એ થોડાક ઓછા કરવાનો સમય આવે છે એવું લાગે છે।